મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। લોકમત 2024 લઈને ગુજરાત ફર્સ્ટ વોર રૂમનું બઝર છે તે વાગી ગયું છે। પીએમ મોદીની ગુજરાત મુલાકાત દરમિયાનના સૌથી મોટા સમાચાર જેમાં પ્રદેશ કાર્યાલય કમલમમાં પીએમ મોદીએ માર્ગદર્શન આપ્યું। વડાપ્રધાન મોદીએ કાર્યકરોને આપ્યો છે જીતનો મંત્ર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શેર કરી છે બેઠકની તસવીરો। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ બેઠકમાં હાજર હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ બેઠકમાં હાજર રહ્યા હતા। પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા। 25 સેલના કાર્યકર્તાઓ સાથે પીએમ મોદીએ ચર્ચા કરી। 196 કાર્યકર્તાઓ સાથે પીએમ મોદીએ બેઠકમાં ચર્ચા કરી। કામ કેવી રીતે થાય છે તે અંગે પીએમ મોદીએ માર્ગદર્શન આપ્યું। વધુ માહિતી માટે ન્યૂઝ રૂમથી સંવાદદાતા રીમા જોડાઈ ચૂક્યા છે। રીમા, લોકસભા ગુજરાત લોકસભા ઇલેક્શનને હવે જ્યારે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે ત્યારે પીએમ મોદી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અને કમલમમાં તેઓએ તમામ જે કાર્યકર્તાઓ છે તેઓને જીતનો મંત્ર પણ આપ્યો હતો। ચોક્કસથી જો વાત કરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, 2 જાહેર સભાઓ પતાવ્યા બાદ તેઓ સીધા જ કમલમ ખાતે પહોંચી ચૂક્યા હતા અને કમલમની અંદર ભારતીય જનતા પાર્ટીના જે તમામ આગેવાનો છે, વિવિધ સેલના જે હોદ્દેદારો છે, અંદાજે 196 જેટલા હોદ્દેદારો અને 25 અલગ અલગ સેલના આગેવાનોની સાથે તેમણે બેઠક યોજી અને સૌથી મહત્વની વાત, અંદાજે 25 મિનિટ જેટલો સમય છે તે તેમણે કમલમની અંદર વિતાવ્યો અને તમામ આગેવાનોની સાથે તેમણે ચર્ચા કરી। તેઓ કેવી રીતે કામ કરી રહ્યા છે તેની પણ માહિતી તેમની પાસેથી મેળવી અને સાથે જ સૌથી મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વખતે પાર્ટીના માટે કામ કરતા હતા, એટલે કે તેઓ સીએમ ન હતા પરંતુ પક્ષ માટે કેવા પ્રકારે કામ કરતા હતા અને કેવી રીતે રાતભર જાગીને ઉજાગરાઓ કરતા હતા, લોકો સુધી માહિતીઓ પહોંચાડતા હતા, તે તમામ વાત છે તે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તમામ કાર્યકર્તાઓની સમક્ષ કરવામાં આવી। એટલે સૌથી મહત્વની વાત કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આજે આ કાર્યકર્તાઓને મળ્યા અને તેમને જીતનો સક્સેસનો મંત્ર આપી ચૂક્યા છે કે કેવી રીતે કામ કરી શકાય, કેવી રીતે પ્રચાર પ્રસાર કરી શકાય અને સાથે જ મહત્તમ રીતે કેવી રીતે લોકો સુધી પહોંચી શકાય। તેની અંદર તમામ અલગ અલગ હોદ્દેદારો છે, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ, આઈ.કે. જાડેજા અને તેની સાથે જ વિવિધ સેલના તમામ હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિ છે તે આ બેઠક દરમિયાન જોવા મળી હતી। જી આભાર રીમા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પીએમ મોદીએ કમલમમાં બેઠક યોજી હતી। 196 કાર્યકર્તાઓ સાથે આ બેઠક છે તે યોજવામાં આવી અને પોતાના અનુભવો પણ પીએમ મોદીએ વાગોડ્યા હતા। તો જે રીતે હર હંમેશ જ્યારે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડતા હોય છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે ગુજરાતની મુલાકાતે છે, 2 દિવસની મુલાકાતે છે। આજે આપણે બનાસકાંઠા અને સાબરકાંઠામાં 2 જાહેર સભાઓ કરી છે અને ખૂબ સરસ સભાઓ પણ રહી છે। લોકો એમને સાંભળવા માટે લગભગ 5-5 કલાક આવી ગરમીમાં પણ આજે હાજર હતા। સ્વાભાવિક છે, એમને ગાંધીનગરનું આ કમલમ એ એમણે પોતાનું સપનું છે, એમણે પોતે આનું નિર્માણ કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે બેસીને એમને મળવા માટેના એક હેતુ સાથે કે આજે આવ્યા નાનામાં નાના કાર્યકર્તાઓ લગભગ 196 જેટલા કાર્યકર્તાઓ જે અલગ અલગ ટીમ બનાવીને કામ કરે છે એમની સાથે એમણે વાત કરી। એમના સમયમાં કેવી રીતે કામ કરતા હતા, એમાં કેટલાક લોકોને પણ એમણે યાદ કર્યા અને એમણે બધાને માર્ગદર્શન પણ આપ્યું કે કામ કેવી રીતે કરવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે પ્રધાનમંત્રી પોતે કમલમ પેનલમાં આવતા હોય તો પાર્ટીનું મહત્ત્વ, પાર્ટીના સંગઠનનું મહત્ત્વ એમાં વધતું હોય છે અને એમાં મુખ્યમંત્રીશ્રી પણ સાથે હાજર હતા, સૌ આગેવાનો પણ હાજર હતા અને આખી ટીમ જ્યારે કામ કરતી અમને જોઈ ત્યારે એમને પણ લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સારું કામ કરી રહી છે।